અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તમે જો કોઈ મજેદાર સ્વાદિષ્ટ વાનગી આરોગતા હોવ અને અચાનક થાળીમાં ઈયળ નીકળે તો શું હાલત થાય? અને આવી જ ઘટના આણંદમાંથી સામે આવી રહી છે. અહીંના વાસદ ગામે આવેલી સત્યનારાયણ હોટલમાં ગ્રાહકે મસાલા પાપડ ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે જોયું તો તેની થાળીમાં પીરસાયેલા મસાલા પાપડમાં જીવતી ઈયળ આટાફેરા કરતી હતી. આ દ્રશ્ય કોઈને પણ ચિતરી ચડાવે તેવું હતું. ગ્રાહકે ખોરાકમાં ફરતી આ ઈયળનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે હોટલ સામે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, આખો મામલો શું છે? કોઈ કાર્યવાહી થઈ છે ખરી? જય, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ વાસદ હાઈવેની ઉપર આવેલ સત્યનારાયણ હોટેલની આ ઘટના છે, જેની અંદર એક પરિવાર જમવા માટે ગયો હતો અને જે પાપડ ગ્રાહકોને આપવામાં આવ્યો હતો તેની અંદર ઈયળ ફરતી જોવા મળી હતી. તેથી ગ્રાહક દ્વારા આખી ઘટનાનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ગઈકાલે પણ આ પ્રકારની ઘટના બની હતી. વિદ્યાનગર રોડ પર એચ હોટલની અંદર પિઝામાંથી જીવાત નીકળી હતી. ગઈકાલે સાંજે પણ અન્ય એક હોટલની અંદર જીવાત નીકળવાની અને વાસી ખોરાક પીરસવાની ઘટના બની હતી. ફૂડ વિભાગની ઉપર ગંભીર પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સમાચાર માધ્યમોની અંદર સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ આણંદનું ફૂડ વિભાગ જ્યારે ઊંઘમાં હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. સામાન્ય હોટલોની અંદર સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટી હોટલોની સામે કોઈ પ્રકારની કાર્યવાહી આણંદ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હોય તેવું દેખાતું નથી. જય. આભાર ધર્મેન્દ્ર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. પરંતુ આ તસવીરો કોઈને પણ ચોંકાવી શકે છે, કારણ કે આપ મસાલા પાપડ ઓર્ડર કરી રહ્યા છો અને તેમાં જે વેજીટેબલ્સ નાખ્યા છે તેની સાથે આ જીવતી ઈયળ આંટાફેરા કરતી દેખાઈ રહી છે. જોકે આણંદમાં આવો જ એક કિસ્સો બીજો પણ સામે આવ્યો હતો કે જ્યાં પિઝામાંથી માખી નીકળી હતી. આ બંને તસવીરો જુઓ. આ આણંદની બે ઘટનાઓ કે જ્યાં એક મસાલા પાપડમાંથી જીવતી ઈયળ દેખાઈ રહી છે તો બીજી તરફ પિઝામાં માખી નીકળી હતી અને તેની પણ ફરિયાદ થઈ હતી. પણ આરોગ્ય વિભાગ હવે આ તમામ મામલાઓને લઈને શું કાર્યવાહી કરે છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. દિનબદિન આરોગ્ય સાથે ચેડા કરતા આવા એકમો સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આવા એકમોની અંદર ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું કોઈ ધારાધોરણ નક્કી નથી જોવા મળતું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.